કરોડે. મિત્રો, આજે અડધી રાત્રે અંદાજે 1 થી 1:30 વાગ્યાના સુમારે ગણતરીની મિનિટોમાં જ ભારત સરકાર દ્વારા સંયુક્ત ઓપરેશન જે કહેવાય 1971 બાદ અંદાજે 55 વર્ષ પછી ત્રણેય સેનાનું સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હોય તો આજે રાત્રે 1 થી 1:30 વાગ્યાના આસપાસ ગણતરીની મિટિંગોમાં ઓપરેશન કરવામાં આવ્યું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જે પીઓકે છે ત્યાં એલઓસીથી અંદાજે 8 થી 30 કિલોમીટર દૂર આતંકવાદીઓના જે 9 કેમ્પો હતા એમાં જૈશે મોહમ્મદના 4 કેમ્પો અંદાજે, લશ્કરે તોયબાના 3 અને હિઝબુલ મુજાહિદના 2, આવા કુલ મિલાઈને 9 કેમ્પો ઉપર ભારતીય સેનાએ ત્રણેય સેનાઓ સાથે મળીને સંયુક્ત ઓપરેશન કર્યું છે અને અગણિત આતંકવાદીઓ જે કહેવાય એ લોકોનો ખાત્મો બોલાવી દીધો છે. આ આતંકવાદીઓનો ખાત્મો ખૂબ જ જરૂરી હતો. પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળી મારવી અને પછી જે કહેવાય કે TRFના આતંકવાદી સંગઠને આ જવાબદારી લીધી અને આ રાક્ષસી કૃત્ય કરનારા આતંકવાદીઓને જવાબ આપવો ભારત સરકારે ખૂબ જરૂરી હતો અને આના પ્રત્યાઘાત સમગ્ર દેશની સમગ્ર વિશ્વમાં પડ્યા હતા. અને આપ સૌ જાણો છો મિત્રો કે ધર્મ પૂછી અને ગોળી મારવી એ ક્રૂરતા આ લોકો આતંકવાદીઓને કેટલી હદે કહેવાય. અને એ આતંકવાદીઓને હજી ખબર નથી કે ધર્મ પૂછીને તમે અમારા 25 બહેનોના અને એક નેપાળી ભાઈ જે કહેવાય એવા 25 બહેનોના સુહાગ અને એક નેપાળી ભાઈ આવા 26 નિર્દોષ લોકોને તમે ગોળી મારીને જે હત્યા કરી છે એ હત્યાનો જવાબ અમારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે ઓપરેશન સિંદૂર એટલે અમારી મા બહેનો કે દીકરીઓના જે સુહાગ ઉજાડ્યા હતા આતંકવાદીઓએ, એ સુહાગ એટલે સિંદૂર, એ સિંદૂરનો જડબાતોડ જવાબ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે આપ્યો છે. અને આતંકવાદીઓને અમિતભાઈ શાહ સાહેબે પણ કીધું કે ચૂન ચૂન કે મારેંગે. એમ એ લોકોના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઈ એ લોકોના 9 કેમ્પોમાં આતંકવાદીઓના જઈ ઘૂસીને અંદાજે 24 મિસાઇલો દ્વારા ગણતરીની મિનિટોમાં જ 25 થી 30 મિનિટોમાં ખાત્મો બોલાવી દીધો છે. હજી તો આ શરૂઆત છે, ટેલર છે. અને હિન્દુઓનો ધર્મ પૂછીને ગોળી મારે છે એના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી શકે છે. આ લોકોને ખબર નથી. આ હિન્દુસ્તાન છે, પાકિસ્તાન નથી. અને હિન્દુસ્તાનમાં આવી અને હિન્દુઓનો ધર્મ પૂછીને ગોળી મારવાની જે આ લોકોએ હિંમત કરી છે, આવા રાક્ષસોને ક્યારેય માફ ન કરી શકે મોદી સાહેબ કે અમિતભાઈ શાહ સાહેબ. માટે આપ સૌ જાણો છો અડધી રાત્રે આનો જડબાતોડ જવાબ આપ્યો છે અને આતંકવાદીઓ ઊભી પૂંછડીએ નાઠા છે અને અનેક આતંકવાદીઓનો જે કહેવાય ખૂબ જ મોટી સંખ્યામાં ખાત્મો બોલી ગયો છે. અને એમ્બ્યુલન્સો દ્વારા આપ જોઈ શકો છો એમની ડેડ બોડીઓને લઈ જવામાં આવી રહી છે. અને આ તો સામાન્ય હજી અમે આ ભારત સરકારે એક સામાન્ય મોદી સાહેબ એક કહેવાય ટેલર બતાવ્યું છે. તમે અમારા દેશમાં અમારો ધર્મ પૂછીને ગોળી મારવાની હિંમત કરશો? આ ભારત દેશના ભાગલા પડ્યા ત્યારે હિન્દુઓ શાંતિથી હિન્દુસ્તાનમાં રહી શકે, મુસ્લિમો શાંતિથી પાકિસ્તાનમાં રહી શકે. માટે આ ભાગલા મહાત્મા ગાંધીજીની સૂચનાથી શાંતિની મંત્રણા હેઠળ કરવામાં આવ્યા હતા. અને હજી હિન્દુસ્તાનમાં રહેવું છે, હિન્દુસ્તાનનું ખાવું છે, હિન્દુસ્તાનનું ખોદવું છે અને હિન્દુઓ પર ગોળીઓની રમઝટ બોલાવી છે. તમને કોઈ પૂછવાવાળું કે કહેવાવાળું નથી. એ આવો જવાબ આપી શકે તો ફક્ત અને ફક્ત મોદી સાહેબ જ આપી શકે. મિત્રો, જો કોઈ જ ના આપી શકે, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આપી શકે, અન્ય કોઈ સરકાર ના આપી શકે. તમે જાણો છો મિત્રો, આની અગાઉની સરકારોમાં અનેક વખત આતંકવાદીઓ હુમલા થયા હતા પણ ત્યારે કોઈએ આતંકવાદી હુમલાનો આટલો જડબાતોડ જવાબ આપવામાં હિંમત નથી કરી. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે કરી છે. અને આ જે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે, અમારી બહેન દીકરીઓના એક આંસુઓનો બદલો લેવામાં આવ્યો છે. એક આંસુઓનો જોડે રહી અને પૂછે છે કે તમારો ધર્મ કયો છે, અને જઈ અને તમારા મોદી સાહેબને કહેજો
કે અમે આ ગોળી મારીને આમની હત્યા કરી, તમારા પતિની કે તમારા ભાઈની કે તમારા સુહાગની અમે આ સુહાગ રંજોડી નાખ્યું. મિત્રો, આવી તો કલ્પના ન કરી શકાય ને આવા કૃત્ય કરનારને તો ક્યારે માફ ન કરવામાં આવે. અને આ લોકોને અડધી રાત્રે જે જડબાતોડ આપ્યો છે જવાબ, આવો જવાબ અન્ય કોઈ સરકાર આપવાની હિંમત ન કરે. આ મોદી સાહેબ જ કરે. હજી હું ફરીથી કહું છું કે આ લોકોએ જે ધર્મ પૂછીને હત્યા કરી છે ને, એના પરિણામ ખૂબ જ દેશમાં, ભારત દેશમાં પણ ખરાબ આવવાના છે. કાશ્મીર એ ભારત માતાના મુકટ સમાન છે. કાશ્મીરમાં ટુરિઝમ જબરજસ્ત ડેવલપમેન્ટ એનું થયું હતું. આર્ટિકલ 370 હટાયા પછી આપ સૌ જાણો છો, અંદાજે દર વર્ષે 2 થી 2.5 કરોડ પ્રવાસીઓ ત્યાં આવતા જતા થયા હતા. અનેક લોકોને રોજીરોટી મળતી થઈ હતી. આ પાકિસ્તાનથી દેખાયું નહીં, આ પાકિસ્તાન જોઈ શક્યું નહીં કે કાલે કાશ્મીર આટલું બધું ડેવલપ થશે તો અમે ક્યાં. આ પાકિસ્તાનના લશ્કરો હોય કે પાકિસ્તાનના જે સત્તાધીશોના પેટમાં તેલ રેડાયું અને માટે આતંકવાદીઓને તૈયાર કરી આ શાંતિ દોરવાનો જે પ્રયાસ કર્યો હતો એનો હિન્દુસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે. અને મિત્રો, જો આ સુધરશે નહીં તો આના જડબાતોડ જવાબ હિન્દુસ્તાનના દરેક ખૂણે એમને સાંભળવા મળશે, દરેક ખૂણે એમને જોવા મળશે. મારું તો ફક્ત એટલું જ કહેવું છે, હિન્દુસ્તાન છે, પાકિસ્તાન નથી. સુધરી જાય તો સારું છે. ધર્મ પૂછીને હત્યા કરવી, આવા કૃત્યને તો ક્યારેય માફ ન કરી શકાય. માટે ફરીથી કહું છું, જે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે જે ઓપરેશન સિંદૂર દ્વારા જે અમારી બેન દીકરીઓને એક આંસુઓનો જવાબ આપ્યો છે, એ જવાબ જે આપ્યો છે બંને દેશના